પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના કુંજરાવ ગામમાં સ્થળાંતરિત કરાયેલ લોકોની મુલાકાત લેતા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ। ભારે વરસાદના કારણે આણંદ જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જે અન્વયે જિલ્લાના કેટલાક નીચાણવાળા સ્થળોએ પાણી ભરાવાના કારણે લોકોને સ્થળાંતરિત કરવામાં અને સાર્વજનિક ધર્મશાળામાં આશ્રય આપવામાં આવ્યો છે। કુંજરાવ ખાતેના સાર્વજનિક ધર્મશાળામાં આશ્રય લઈ રહેલા આ લોકો સાથે રાજ્યના આરોગ્ય મંત્રીઓ અને જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ આત્મીય સંવાદ કરી તંત્ર દ્વારા આપવામાં આવેલ સવલત અંગે પૃચ્છા કરી હતી। કુંજરાવ સાર્વજનિક ધર્મશાળામાં આશ્રય લઈ રહેલા તમામ આશ્રિતોએ વહીવટી તંત્ર દ્વારા મળતી સવલતો પરત્વે સંતોષ વ્યક્ત કરીને આભારની લાગણી વ્યક્ત કરી હતી। પ્રભારી મંત્રીના આ મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, અગ્રણી રાજેશભાઈ પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ તથા પદાધિકારીઓ પણ જોડાયા હતા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।